રાપર તાલુકાના ફતેહગઢ ગામના તલાટીનો નવો ફતવો વેરો ભરશો તો જ સહાય મળશે. સરકારને સહાય આપવી છે, ધારાસભ્યશ્રીને અપાવી છે, પણ તલાટીને વેરા માટે વાંકું પડે છે. એમનો વાત કરવાનો અંદાજ તો કલેક્ટરશ્રીને પણ પ્રેરણા આપે એવો રહ્યો. તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ખેડૂતોને જરૂર છે ત્યારે ગેરહાજર અને ફોટા પડાવવા માટે હાજર સાહેબ જેવી સ્થિતિ. રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર. નમસ્કાર સાહેબ, ઘનશ્યામભાઈ બારોટ બોલો. હાજી આપ કોણ? આપ સાહેબ પરબતભાઈ કારા બોલો એટલે ફતેહગઢથી. હા એક મિનિટ આ તમે જે મને જે અત્યારે વિડીયો મૂક્યા એ તમે મૂક્યા છે? હા મેં જ મૂક્યા છે સાહેબ. એક જ મિનિટ. પંચાયતમાં જ ઊભો છું ફતેહગઢ. 99245 11705 નંબર છે ને તમારા? હા સાહેબ, હા સાહેબ. બરાબર. હા બોલો પરબતભાઈ, શું હતું? સાહેબ હું પંચાયતે આવ્યો હતો 12 નંબરમાં સહી સિક્કા કરવા માટે. હા 200 જણાનું ખેડૂતોની લાઈન છે. હા. તલાટી એમ કે છે કે વેરો ભરશો તો જ સહી સિક્કા કરવામાં આવશે. એટલે આ પરબતભાઈ એક મિનિટ, પણ તમે આ 12 નંબરનું ફોર્મ લઈને શું કરવા આવ્યા? શું કારણ શું હતું? 12 નંબરનું ફોર્મ સાહેબ જે આપણે ગુજરાત સરકારે સહાય કરી છે 22,000 રૂપિયા હેક્ટરે. હા તો એના માટે પેલા આપણા પાસે સર્વે કરી ગયા હતા સરકાર. હા. પાછું અત્યારે ઓનલાઈન અરજી કરવી છે તો એમાં 7, 12, 8, 12 નંબરના સહી સિક્કા પછી કે તમારું ફોર્મ ઓનલાઈન કરવામાં આવશે. પણ હું શું કહું, આમાં તો એવડું બધું તો કાંઈ માગતા નથી. મેં જે જોયું એમાં તો 8 જ માગે છે ખાલી. ના સાહેબ, 8 હતી કે કાંઈ નહીં થાય. 12 નંબર ને 12 નંબરમાં સહી સિક્કા કરવા માટે તલાટી સાહેબ કે પેલો વેરો ફરજિયાત ભરવો પડશે તો જ સહી સિક્કા કરી આપશું. સરકારને સહાય આપવી છે કે લેવી છે ખેડૂતો પાસેથી? એવું નથી કહેતો હું. પેલા તમે મારી વાત સાંભળો. આમાં જે 10,000 કરોડની સહાય જાહેર કરવામાં આવી ને એમાં મારી વાત સાંભળો. એમાં ખાલી મને હમણાં જ મેં મારા એક મિત્રમાં જોયું હતું. એમાં આધાર કાર્ડ બરાબર અને બેંકના એકાઉન્ટ નંબર અને એના સિવાય લગભગ હું માનું ત્યાં સુધી કોઈ ચોથો 12 આ ને એવું તો કઈ હતું નહીં યાર. અમારે અહીંયા સાહેબ 200 જણાની લાઈન છે. અમારા ખેડૂતો 3,000 છે ફતેહગઢના. આવી રીતે ફોર્મ ભરવામાં આવે ને તો 6 મહિને ફોર્મ ના ભરાય રે. એટલે આવું કરે છે. નહીં એવું નથી, બિલકુલ એવું નથી. મારી વાત સાંભળો, સરકાર પોઝિટિવ છે અને મને ખબર છે કે પરમ દિવસે જ મેં છે ને આપણા ધારાસભ્યશ્રીની હાજરીમાં આ બાબતે ચર્ચા કરી હતી. પણ મેન મુદ્દો એ છે, તમે જરાક તમારા તલાટી સાહેબને ફોન આપો ને. હા હું તલાટી સાહેબને ફોન આપું, વાત કરજો. હા એક જ મિનિટ આપો. હેલો. હા નમસ્કાર સાહેબ. નમસ્કાર, બોલો નહીં. ઘનશ્યામ બારોટ બોલું સાહેબ. કોણ? ઘનશ્યામ બારોટ બોલું, કચ્છ કેર ટીવી ન્યૂઝ માંથી. હાજી બોલો. હવે હું એમ કેતો સાહેબ કે આમાં કયા ડોક્યુમેન્ટ જોઈને વેરો ભરે તો જ સહાય મળશે, ન ભરે તો નહીં મળે. પણ મારો કહેવાનો મતલબ એટલો જ છે, ખરેખર આમાં કયા ડોક્યુમેન્ટ જોઈએ છે? કારણ કે મેં જે ડોક્યુમેન્ટ વાંચ્યા એમાં 12 એનો તો કોઈ ઉલ્લેખ જ નથી, 12 હકપત્રનો. તો એટલે તમને કહું છું. તો ઉલ્લેખ ના હોય તો ના લઈ જતા. મેં તો ક્યાં જબરજસ્તી કરી છે. આ જે લેવા આવે છે એમના માટે જ છે. આમાં ઓનલાઈનમાં અપલોડ કરવાનું કહે છે એટલે. એમ નથી કેતો સાહેબ મારા, તમે મારી વાત સાંભળો. હું તમને એમ કહેવા માંગુ છું કે સરકાર સહાય દેવા માંગે છે કે નહીં એમ. અને જો દેવા માંગતી હોય તો વેરો ભર્યા પછી જ દેશે. બાકી ખેડૂતના વેરા કોઈ ક્યારે નથી ભરાણા, વિઘોટીઓ નથી ભરાણ્યું, એટલે આ વિઘોટીઓનો વેરો ભરીને તે પછી દેશે. શું ખાલી મારે તમને એટલું જ પૂછવું છે. એમ તમારી પાસે કેવો આદેશ છે? એમ જેના બાકી છે એમ જ લેવાના છે, બાકીના નથી. જ્યાં ભરેલા છે એમને ક્યાં લેવા? તો એ જો ના ભરી શકે, અત્યારે એની પરિસ્થિતિ ન હોય તો એને સહાય નહીં મળે. મળશે ને, એવું ક્યાં કીધું? તો પછી તમે શું કરવા લાઈનમાં ઉભા રાખીને ઉભા છો? લાઈનમાં તો એ તો દાખલો લેવા માટે જ ઉભા છે. હા તો દાખલો આપો ને સાહેબ. અત્યારે એને પડ્યામાંથી પાટું શું કરવા મારો છો તમે? આપો દાખલો આપો. ધારાસભ્ય શ્રી પોઝિટિવ છે, સરકાર શ્રી પોઝિટિવ છે, તો તમને ક્યાં તકલીફ પડી? તમે લાઈન લગાડીને ઉભા છો યાર. દાખલો લખતા 5 મિનિટ થાય ને વેરો જોતા 1 મિનિટ થાય, એટલે ભેગો વેરો જોઈ લઉં છું. ઓકે બરાબર. એટલે વેરો તમે ટૂંકમાં વેરો એટલા સારું જોવો છો કે એટલે મતલબ તમારો ફાયદો તમે જોવો છો. એટલે બીજા દિવસોમાં તમે વેરો નથી ઉઘરાવી શકતા કે આજે તમે વેરો માંગવા બેઠા સાહેબ? આજે એમને તકલીફ છે. પેલા એમની તકલીફમાં સાહેબ પેલા એમની તકલીફમાં સહાય કરો, વેરા તો પછી ઉઘરાવી. હા ઘનશ્યામભાઈ. પરબતભાઈ તમારા તલાટી શ્રી બહુ બીજી છે
અને બહુ એમનો નથી સાહેબ, આજે સાહેબ એને દાદાગીરી કરે એવું વર્તન મારી સાથે મને લાગ્યું, કરી મને રહ્યા એવું છે. બિલકુલ મને એને પણ લાગ્યું કે TDO સરકાર સાહેબનો power એક જ છે. મિનિટ પરબતભાઈ TDO સાહેબ થી વાત કરી, TDO સાહેબ નો તલાટીને પાવર છે એટલે ખોટા આવા જવાબ આપે છે. નહીં ટીડીઓ સાહેબ એને ટીડીઓ સાહેબ હું ટીડીઓ સાહેબ ને ઓળખું છું ને ટીડીઓ સાહેબ બહુ પોઝિટિવ માણસ છે, ધારાસભ્ય હા, શ્રી હા. પોઝિટિવ છે, સરકાર શ્રી પોઝિટિવ છે. આ ભાઈ એક પંથને દો કાજ કરવા માંગે છે કે હા, આ તો આ ચૌધરી લાઈન માં સાહેબ ઉભા રહ્યો એટલે દબાવીને મારે વેરો લઈ લેવો છે. હા પબ્લિક વેરો ફતેહગઢ ની નથી ભરતી, ઓનલાઈન જુઓ 8 લાખ રૂપિયા ભર્યા આ વર્ષે. નહીં હું શું કહું પરબતભાઈ, મૂકો આપણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી ફતેહગઢ ગામના છે ભાવેશભાઈ, ત્યાં છે ભાવેશભાઈ હાજર જ નથી રહેતા, મુંબઈ જ રહે છે. બરાબર. ભાવેશભાઈ ક્યાં મેળા મેળાવડા હોય ત્યારે આવીને અહીંયા ખાલી ફોટા પડાવીને ભાગી જાય છે. ઓકે, સરપંચ શ્રી છે સરપંચી એ નથી, સરપંચી ને મેં 1 કલાકથી ધ્યાન દોર્યું હોય, મને કે આવું છું એમ કરીને હું આજ સવારનો 9 વાગ્યાનો બેઠો એટલે છું. ખરેખર આ અત્યારે જે તલાટી શ્રી બેઠા એ વેરો હા. લેવા માટે બેઠા છે કે ખેડૂતોના ફોર્મ ભરવા માટે? એમણે જે મને વેરા વાત માટે આના પાછળ વેરો ઉઘરાઈ જાય. વેરામાં પંચાયત પાસે ફંડ નથી. મેં કીધું મારું ઘરનું ફંડ આપું, પંચાયત પાસે રૂપિયા ના હોય તો. બરાબર. આજે 200 જણા ઉભા છે, 3000 ખાતેદાર છે ફતેહગઢમાં. આવી રીતે વેરો લેશે તો 25 દિવસનો ટાઈમ છે, એટલે ફોર્મ જ મતલબ નહીં ભરાય અત્યારે ને એમણે સાહેબ. એવું કીધું કે જો વેરો નહીં ભરો તો હું સહાયનું ફોર્મ નહીં ભરું, એવું હા, કીધું. મોરથી સાઈન જ નથી કરી આપતા. સવારના ઉભા છે, બધો થપ્પો લગાવી દીધો. તમારાથી વાત કરવા રાજી નથી. એને શું હે, ટીડીયા ની બાજુમાં રહે છે, ટીડીયા નો પાવર છે તલાટીને. નહીં મેં એવું. ટીડીઓ સાહેબ ને ધ્યાન દોર્યું, મામલાદાર ને જોડ્યું. હું હવે ટીડીઓ સાહેબ પાસે જવાનો ને કચ્છ કલેક્ટર ને જાણ કરવાનો છું. નહીં મારી વાત બરોબર. સાંભળો, પેલા મારી વાત સાંભળો. અમુક શું છે ખબર છે, અમુક ક્યારેક એવું બને ચા હા, કરતા ખીચડી ગરમ હોય એવું, બરાબર ને? હા, આમાં હા, તમારા તલાટીમાં એવું મને સ્પષ્ટપણે લાગ્યું, એને મારો ફોન કાપ્યો, આપણી વાત વ્યવહારિક હતી કે ભાઈ તમે હા, હા. અત્યારે ખેડૂતોને સહાય દેવા માટે બેઠા છો કે વેરો ઉઘરાવવા માટે? હા, અને ઈ વેરો, જ છે કે અને જો વેરો એવું તો ક્યાંય એવો તો ક્યાંય પરિપત્ર નથી કે વેરો ભરે ઈ ખેડૂતને જ સહાય મળશે. આ તો 12 ગામ થી જે આજે આણંદ થી અમારા ગામના 1000 ખેડૂત બારે રહે છે. ઈ લાઈન માં આવીને 2 દિવસ બેસે, વેરા હારું થઈને ફોર્મ ભરવા માટે આવશે તો એને શું કરવાનું? આજે નહીં પ્રજાપતિ 20 જણા ઉભા છે અહીંયા. નહીં કાંઈ વાંધો નહીં. પરબતભાઈ, તમે જાગૃત નાગરિક તરીકે મારું ધ્યાન દોર્યું. કચ્છ કેર ટીવી ન્યૂઝ થી વાત કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આભાર સાહેબ. જી જી. અચ્છા, અને અચ્છા. તમારી પાસે અત્યારે જે કાંઈ લાઈન હોય એના વિડિયા કે આ જે કાંઈ હોય મને મૂકી દેજો હજી પણ. ઓકે સાહેબ, ઓકે. હાજી.